ઝઘડા તાલુકાના બામલ્લા સ્થિત સેન્ચુરી એન્કા લિમિટેડ યુનિટ રાજશ્રી પોલિફિલ કંપની દ્વારા ઉમલ્લા કન્યા શાળા ખાતે બાળ જાતીય શોષણ, બાળ મજૂરી, બાળ લગ્ન અટકાવતો જાગૃતિનો કાર્યક્રમ યોજાયો। સેન્ચુરી એન્કા લિમિટેડ દ્વારા ઉમલ્લા કન્યા શાળા ખાતે બાળ જાતીય શોષણ, બાળ મજૂરી, બાળ લગ્ન અટકાવવા વગેરે વિષયો અંગે બાળકોમાં જાગૃતિ આવે ઉદ્દેશથી જાગૃતિના સેશન કરી માહિતી પત્રિકાનું વિતરણ કરી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। કુલ 180થી વધુ બાળકોએ જાગૃતિના કાર્યક્રમમાં ભાગ લઈ બાળ જાતીય શોષણ, બાળ મજૂરી, બાળ લગ્ન અટકાવવા વિષયોથી માહિતગાર કરવામાં આવ્યા હતા। આ શાળામાં અમારો ઉદ્દેશ એ છે કે અમે આસપાસના ગામની અંદર બાળ અધિકારો વિશેની જાગૃતિ કરવા માંગી રહ્યા છે। બાળ અધિકારો જેવા કે શિક્ષણનો અધિકાર, વિકાસનો અધિકાર છે। એના સિવાય અત્યારે સમાજમાં જે સૌથી મોટો પ્રશ્ન છે એ છે બાળ જાતીય શોષણ। આના લગતી માહિતી, ગુડ ટચ બેડ ટચની માહિતી બાળકોની અંદર ખૂબ જ જરૂરી છે। આના સિવાયનું એક મુખ્ય કારણ એક જે છે એ છે બાળ મજૂરી। ભારત દેશની અંદર હાલની તારીખમાં પણ બાળ મજૂરી વધારે જોવા મળી રહી છે અને અમારી એ પ્રયત્ન છે કે અમે આ બધા અધિકારો વિશે માહિતી બાળકોને આપીએ કે કઈ વસ્તુ સાચી છે, કઈ વસ્તુ ખોટી છે। એમના માટે એક પેમ્પલેટ અમે ડિઝાઇન કર્યું છે। એના સિવાય એક હેલ્પલાઇન નંબરની એક બુકલેટ જેવું બનાવ્યું છે, જેની મદદથી બાળકો જ નહીં પણ સમાજમાં પણ જાગૃતિ આવી શકે કે કેવા પગલાં આપણે લઈ શકીએ છીએ જો આવી કોઈ પણ ગુનેગારી વસ્તુઓ આપણા સમાજની અંદર થતી હોય અને કોની મદદ લઈ શકીએ છીએ। આ અમે અમારા જાગૃતિના અભિયાનની મદદથી આગળ વધારીએ પહેલ એવી આશા છે અને આજુબાજુના ગામમાં અમે આગળ પણ કામ કરતા રહીશું। બાળકોને વેતન પણ તે પ્રમાણે અત્યારે સમાજ દ્વારા નથી મળતું, તો સમાજની અંદર આવી બધી વાતો બાળકોની અંદર એ લોકોએ જે આપી છે તો કાલે બાળકો એમના ઘરે જઈને પણ આ વાત કરશે અને એમના વાલીઓની અંદર પણ સજાગતા આવે એવા એમણે ખૂબ સરસ રીતે પ્રયોગ બાળકોને સમજાવવામાં આવ્યું છે। એમને વિડીયો દ્વારા સમજ આપવામાં આવી છે। એમને અલગ અલગ હેલ્પલાઇન નંબરોની પણ એમને સમજ આપી છે અને આવા અવારનવાર સેન્ચુરી દ્વારા કાર્યક્રમો થાય છે। આવા કાર્યક્રમો થતા રહે એવી અમે અપેક્ષા રાખીએ છીએ। અને બીજું કે બાળકોની અંદર તો જાગૃતતા આવે પણ સાથે સાથે વાલીઓને પણ આની અંદર ક્યારેક બોલાવે અને વાલીઓને પણ જાગૃત કરે એવી અમારી અપેક્ષા છે। અમે પણ આવી રીતે વારંવાર એમને સમજાવતા જ હોઈએ છીએ, પણ આવું બહારથી જ્યારે કોઈક આવે અને એમને સમજાવે તો એની અસર વધારે સારી થાય છે ને એમનું કામ પ્રશંસનીય છે।